કૃષ્ણા કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાના મકાઈ અને પોખના વડા બનાવીશું, એટલે કે ભજીયા બનાવીશું। તો અહીંયા 200 ગ્રામ જેટલી મેં પોખ લીધી છે। તેની અંદર મેં 50 ગ્રામ જેટલા મકાઈના દાણા બાફેલા લીધા છે અને તેમાં થોડું પાણી નાખીને મિક્સરમાં ક્રશ કરી લીધું છે। આ રીતે તેની પેસ્ટ બનાવી લેવાની। પછી તેની અંદર અડધી વાટકી ચણાનો લોટ, 2 ચમચી જેટલો જુવારનો લોટ, 1.5 ચમચી જેટલું આપણે આદુ લસણની પેસ્ટ, 1.5 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ, ચપટી હિંગ નાખીશું અને ચપટી અજમો ક્રશ કરીને નાખીશું હાથેથી મસળીને, 1/4 જેટલી હળદર અને મિક્સરના બાઉલમાં આપણે પાણી હલાવીને આપણે અડધી વાટકી જેટલું પહેલાં નાખીશું। જરૂર પડે તે પ્રમાણે પાણી નાખવાનું છે। તો અહીંયા મારા મોટી સાસુ બનાવી રહ્યા હતા, તો એમને ઉતાવળમાં ચણાનો લોટ અને જુવારનો લોટ પહેલેથી નાખી દીધો હતો, એટલે વિડીયો ઉતારવાનો રહી ગયેલો છે। પછી અહીંયા લીલા ધાણા નાખીને સરસ મજાનું મિક્સ કરી લેવું। તો અહીંયા મારે આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટમાં મીઠું હોય છે, એટલે મેં મીઠું નથી નાખ્યું। જરૂર પડે ટેસ્ટ કરીને પછી તેમાં મીઠું નાખવું। પછી અહીંયા આપણે ખીરું બની ગયા પછી તેની અંદર ગરમ તેલ 2 ચમચા નાખી દેવાનું અને બરાબર તેને ફેટી લેવાનું। પછી આપણે તેલ પહેલેથી ગરમ કરવા મૂકી દીધું હતું, મીડિયમ તાપે તેને આપણે ભજીયા તળી લેવાના છે, એટલે કે વડા તળી લેવાના છે। આ રીતે ઉપર આવે પછી તેને આપણે ચમચો જારો નાખવાનો છે અંદર। પછી આ રીતે તેને પલટાવી લેવાના છે। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે। ઉપરથી ક્રિસ્પી થશે અને અંદરથી સોફ્ટ થશે। તમે આ રીતે ભજીયા નહીં બનાવે તો જરૂરથી બનાવજો, ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે। મેં અહીંયા ન્યૂઝપેપરમાં મૂક્યા છે, તમારી પાસે ટીશ્યુ પેપર હોય તો ટીશ્યુ પેપરમાં મૂકી દેવા। પછી સર્વિંગ ડીશમાં તેને કાઢી દેવા। પછી તેને ચટણી સાથે કે તેની સાથે મરચાં સાથે પણ સર્વ કરી શકો છો। મેં અહીંયા સરસ મજાના ક્રિસ્પી ભજીયા તૈયાર થઈ ગયા છે। તમે પણ આ રીતે જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે।